તાલુકાના લાડપુર ગામે પરંપરાગત ચાડિયાનો મેળો યોજાય છે, જ્યાં સંતાન પ્રાપ્તિ માટે આસ્થા સાથે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે છે। મેળાની એક ખાસ વાત એ છે કે અહીં પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવતી નથી। ગામના જ સ્વયંસેવકો દ્વારા સમગ્ર મેળામાં વ્યવસ્થા જળવાય છે। ચાડિયાની માનતાની પરંપરા મુજબ જેની મનોકામના પૂર્ણ થાય એના દ્વારા મેળા સ્થળે આવેલા ઊંચા મહુડાના વૃક્ષ ઉપર તૈયાર કરાયેલ જગ્યાએ શ્રીફળ અને ગોળ બાંધવામાં આવે છે। જ્યારે સંતાન પ્રાપ્તિ માટે માનતા લેનાર શ્રદ્ધાળુ આ શ્રીફળ અને ગોળ લેવા માટે વૃક્ષ પર ચઢે છે। ऐतिहासिक स्थल पुत्र प्राप्ति माटे संतान प्राप्ति माटे आ एक स्थल चाडियानो मेळो ओळखाय छे। अहींया गोधरा तालुकाना पूर्व विभागना तमाम आगेवानो, राजकीय आगेवानो, अमारा घेरैया, होळीना रसिको, बहनो, भाईओ, ढोल नगारा सुधी अहींया होळीथी मारीने तहेवार चाले छे। अने आ तहेवारमां जे घेरैया लोको छे ए घोड़ी साथे पोतानुं प्रोटेक्शन करीने एक घेरैयो ઉપર મૂળા પર ચડાવે છે। ગામની પરંપરા મુજબ 1973 થી શરૂઆત કરી હતી કે જ્યાં ફાગણ વદ ત્રીજના દિવસે ચાડિયાનો મેળો યોજાય છે। આ યોજવાનું કારણ કે તત્કાલીન અમારા ગામના પોલીસ પટેલ રામસિંહભાઈ પટેલ સાહેબ કે જેઓને વિસ્તારમાં દીકરીઓ હતી પરંતુ એમને પુત્ર નહોતો, એટલે એમને પુત્ર પ્રાપ્તિ માટે સંકલ્પ કર્યો અને 1973 માં આ ચાડિયાના મેળાની શરૂઆત થઈ હતી અને 1974 માં એટલે કે એક વર્ષ પછી એમના ત્યાં પુત્રનો જન્મ થયો હતો। પ્રથા અમારે વર્ષોથી ચાલતી આવે છે ચાડિયો બાંધવાની। આજે અમારા ગામમાં કલસિંગભાઈ કરીને સંચેલાવના વતની એમનો ચાડિયો બાંધ્યો હતો। એમને જે બી કઈ મતલબ અમારા ગામમાં પ્રથા છે કે સંતાન નહીં હોય એમ એ લોકો ચાડિયો બાંધે છે। આ વખતે કલસિંગભાઈએ બાંધ્યો છે, ત્યારે એમની કૃપા થાય એમને બી સંતાન આપે ભગવાન, એવી ગામ લોકોની અને બધાની મનોકામના। સાડીઓ બાંધવાથી મનોકામના પૂરી થતી હોય છે, એટલા માટે મેં શેર માટેની ખોટ છે એટલા માટે મેં સાડીઓ બાંધ્યો છે અને બધા વડીલોની આશીર્વાદ લઈને ચાલીશ અને જે બી આગળ હશે મેં માનતા રાખીશ અને મારું મનોકામના પૂરી થાય એવી હું બધાની આશા રાખું છું। અને આવતા વર્ષમાં મારા તરફથી જે બી કરવાનું છે ગોળ ધોના, મીઠાઈ, પેંડા જે બી કરવાનું છે એ કરીશ। મારા પપ્પાને પુત્રની પ્રાપ્તિ માટે આ ચાડિયાનું ઉદ્ઘાટન કરેલ। અમદાવાદના એલજી હોસ્પિટલમાં લાઇટ ગુમ થવાના મામલે રાજકારણ ગરમાયું છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે એલજી હોસ્પિટલની મુલાકાત લીધી। એએમસી વિપક્ષ નેતાએ કહ્યું કે કમિશનર સહિત હોસ્પિટલની બેદરકારીથી આ ઘટના બની છે। એએમસી બાઉન્સર પાછળ 244 કરોડ રૂપિયા ખર્ચે છે, પરંતુ હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડું છે। લાઇટ ગુલ થવા મુદ્દે કાર્યવાહી કરવાની પઠાણે માંગ કરી છે અને સાથે જ તેમણે હોસ્પિટલમાં જઈ ચેકિંગ પણ કર્યું। આ મુદ્દે એલજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ પ્રતિક્રિયા આપીને તેમણે કહ્યું છે કે ગઈકાલે જનરેટર ચાલુ કરવામાં થોડો સમય લાગતા બપોરના 8 મિનિટ સુધી લાઇટ બંધ હતી। જો કે તેમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ હવે આવું ન થાય તે માટે તકેદારી રખાશે। लापरवाही का बहुत बड़ा ये नतीजा है। एक तरफ हजारों मरीज एलजी अस्पताल में अपना इलाज कराने आते हैं और 20 मिनट तक लाइट चले जाना, मैं मानता हूं इससे बड़ी शर्मनाक घटना नहीं हो सकती। मैं आपके ही मीडिया के माध्यम से समग्र जनता को बताना चाहता हूं कि एलजी अस्पताल में कहीं ना कहीं जनता की जान के साथ खिलवाड़ हो रहा है। ટોરન્ટ પાવરમાં કંઈક મેજર ફોલ્ટ થયો, એના લીધે અહીંયા એરિયામાં આખામાં લાઇટનો ઇસ્યુ થયો હતો। એની સાથે સાથે અહીંયા પણ લાઇટ ગઈ અને જનરેટર્સ ચાલુ કરવામાં આવ્યા હતા। એમાં વચ્ચે થોડાક ટાઈમનો ગેપ થયો, પણ એ સમયે અમારા બધા વેન્ટિલેટર્સ અને બધા મશીન્સ બેકઅપમાં હોય જ છે, એટલે એ સમયે કોઈ પેશન્ટ્સને એવો કોઈ પ્રોબ્લેમ ના થયો। ઓખા નગરપાલિકા વિસ્તારમાં ફરીવાર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ઓખા બાર્બાસેલ ક્વાર્ટર વિસ્તારમાં મુખ્ય રસ્તા પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। અગાઉ 16 જાન્યુઆરીના રોજ નોટિસ આપવામાં આવી। સ્વેચ્છાએ દબાણ દૂર કરવા તંત્રએ નોટિસ ફટકારી, પરંતુ દબાણો યથાવત રહેતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી। ઓખા નગરપાલિકા તેમજ ઓખા મરીન પોલીસ દ્વારા પરસ્પર સહયોગ કરી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ।
મુંબઈ ઇન્ડિયન્સે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં બીજો WPLનો ખિતાબ જીત્યો છે. મુંબઈ માટે હરમનપ્રીત કૌરે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમને જીત અપાવી હતી અને આ પહેલા વર્ષ 2023માં મુંબઈની ટીમે દિલ્હી કેપિટલ્સને હરાવી અને ચેમ્પિયન બની હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ટીમનો જુસ્સો વધારતા કહ્યું છે કે મને મારી દીકરીઓ પર પૂરો વિશ્વાસ હતો. તેઓ અણનમ છે અને આ વિજય વધુ ખાસ છે કારણ કે તેઓએ ઘર આંગણે આ ટ્રોફી જીતી છે. વધુમાં તેમણે કહ્યું છે કે MI હવે WPL ઇતિહાસમાં સૌથી સફળ ટીમ છે. મને ગર્વ છે કે અમારી ટીમના ખેલાડીઓએ ટોચના સન્માન ઓરેન્જ કેપ, પર્પલ કેપ અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ જીત્યા છે.